વિદ્યાર્થી મિત્રો, ચેપ્ટર નંબર 8 કોષ એ જીવનનો એકમ. હવે એમાં આપણે પ્રશ્ન લઈશું, પોલીરિબોસોમ એટલે શું? અથવા તો એને પોલિઝોમ્સ તરીકે પણ ઓળખી શકાય. તો પોલીરિબોસોમનો મતલબ એક એમઆરએનએ જે હોય એના ઉપર અથવા તો એની સાથે એક કરતાં એક એમઆરએનએ પર એક કરતાં વધુ રિબોસોમ ગોઠવાય. તો એને શેના તરીકે ઓળખાય? પોલીરિબોસોમ્સ અથવા પોલિઝોમ્સ તરીકે ઓળખાય. હવે આ જે છે તે એમઆરએનએ એ શું છે? તો એમઆરએનએ એ આરએનએનો એક પ્રકાર છે. આરએનએ 3 પ્રકારના હોય: એમઆરએનએ, ટીઆરએનએ અને આરઆરએનએ. હવે આ એમઆરએનએનું કામ શું છે? તો ડીએનએમાંથી સૌથી પહેલાં એમઆરએનએ બને અને જ્યારે એમઆરએનએ બને એને આપણે પ્રત્યાંકનની પ્રક્રિયા કહીએ, જે આપણે આગળ 12મા ધોરણમાં તમારે આ ભણવાનું આવશે. કે ડીએનએમાંથી એમઆરએનએ બનવાની પ્રક્રિયા, જેને પ્રત્યાંકનની પ્રક્રિયા કહેવાય. અને આ એમઆરએનએ એને આપણે અહીંયા પ્રત્યાંકનની પ્રક્રિયા કહીશું. અને એમઆરએનએમાંથી પ્રોટીનનું સંશ્લેષણ થશે. જે પણ આપણા શરીરમાં પ્રોટીન બને છે એ બનાવવા માટે એમઆરએનએ જરૂરી છે. તો એને આપણે ભાષાંતરની પ્રક્રિયા કહીએ છીએ. તો આના ઉપર જે જનીન સંકેતો હોય એ જનીન સંકેતો ઉકેલાતા જાય અને એના કારણે પ્રોટીનનું નિર્માણ થાય. તો એ જે પ્રક્રિયા છે, પ્રક્રિયા માટે એમઆરએનએ ઉપર રિબોસોમ્સ ગોઠવાતા હોય છે અને એ રિબોસોમ્સ પ્રોટીન સંશ્લેષણમાં મદદરૂપ થતા હોય છે. તો એમઆરએનએ સાથે પ્રોટીન સંશ્લેષણ માટે રિબોસોમ્સ ગોઠવાય છે અને એ જે ગોઠવણી છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પોલીરિબોસોમ્સ તરીકે ઓળખીએ છીએ. અથવા તો એને શું કહેવાય? પોલિઝોમ્સ તરીકે ઓળખવામાં આવે છે. તો આના પછી હવે આપણે કોષ રસ પટલની રચનાની વાત કરીએ કે કોષ રસ પટલ ની રચના અથવા એના વિશે ટૂંક નોંધ લખો. તો સૌથી પહેલાં જે કોષરસ પટલની સંરચના છે એનો અભ્યાસ 1950માં જ્યારે ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપની શોધ થઈ, એટલે કે જે સૂક્ષ્મદર્શક યંત્ર, સંયુક્ત સૂક્ષ્મદર્શક યંત્ર એવું એની જ્યારે શોધ થઈ, ઇલેક્ટ્રોન માઇક્રોસ્કોપ, એ પછી 1950માં જ્યારે એની શોધ થઈ એ પછી આ કોષરસ પટલની સંરચનાનો અભ્યાસ સરળ બન્યો. અને જે મનુષ્યના રક્તકણ છે એની અંદર સૌથી પહેલાં કોષરસ પટલનો અભ્યાસ કરવામાં આવ્યો. સિંગર અને નિકોલસન નામના જે વૈજ્ઞાનિકો છે એમણે કોષરસ પટલનું જે મોડલ આપ્યું, એમણે અભ્યાસ કર્યો અને એના પરથી જે મોડલ આપ્યું એને ફ્લુઇડ મોઝેઇક મોડેલ તરીકે ઓળખવામાં આવે છે. ફ્લુઇડ મોઝેઇક મોડેલ જે સિંગર અને નિકોલસને આપેલું છે. જેમણે આ મોડેલ આપ્યું છે, જેને સર્વસ્વીકૃત મોડેલ માનવામાં આવે છે અને એ આપણને કોષરસ પટલની રચના સમજાવે છે. તો એની અંદર જો આપણે જોઈએ તો સૌથી પહેલાં આપણને દ્વિધ્રુવીય લિપિડ જોવા
મળશે. દ્વિધ્રુવીય લિપિડનું સ્તર જોવા મળશે. હવે આ જે લિપિડ છે એ લિપિડ કયા પ્રકારનું લિપિડ હોય છે? તો કે ફોસ્ફોગ્લિસરાઇડ પ્રકારનું લિપિડ હોય છે. આ રીતના લિપિડનું સ્તર જોવા મળે. હવે આપણે જો આવું દોરીએ છે, એક શીર્ષ ભાગ છે અને બીજો છે એ પૂંછડીનો ભાગ છે. તો આ જે ગોળ દોરેલું છે શીર્ષ ભાગ અને આ જે દોરીએ છે એને પૂંછડીનો ભાગ કહે છે. તો શીર્ષ ભાગ કઈ તરફ આવે છે? અંદર તરફ. અને પૂંછડીનો ભાગ કઈ તરફ આવે છે? તો કે બહાર તરફ ગોઠવાયેલો છે. બરાબર. તો આ રીતના દ્વિસ્તરીય લિપિડ, આ શું છે? તો કે દ્વિસ્તરીય લિપિડની ગોઠવણી છે. કેવું લિપિડ કહીશું આપણે? દ્વિસ્તરીય લિપિડ. કયા પ્રકારનું છે? ફોસ્ફોગ્લિસરાઇડ. આનો મતલબ શું થાય? કે ફોસ્ફેટ પણ એની અંદર જોડાયેલો હોય છે, એવા પ્રકારનું લિપિડ. હવે એની વચ્ચે એમાં આ જે દ્વિસ્તરીય લિપિડ છે એમાં વચ્ચે આપણને કેટલાક પ્રોટીન જોવા મળે છે અને કેટલાક પ્રોટીન એ પરિઘ વિસ્તારમાં પણ જોવા મળે છે. તો જે પ્રોટીન અંદર તરફ છે એને આપણે અંદર ખૂંપેલા છે અથવા અંદર છે, લિપિડની અંદર ખૂંપેલા છે, એને આપણે કેવા પ્રોટીન કહીશું? અંતર્ગત પ્રોટીન કહીએ છીએ. અને જે પ્રોટીન પરિઘ વિસ્તારમાં છે એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? બહિર્ગત પ્રોટીન તરીકે ઓળખવામાં આવે. તો જે અંતર અથવા પરિઘીય પ્રોટીન, તો જે અંતર્ગત પ્રોટીન છે એને આપણે સરળતાથી નીકાળી શકતા નથી. કેમ? કારણ કે અંદર ખૂંપેલા છે. જ્યારે જે બહિર્ગત પ્રોટીન છે એટલે કે પરિઘીય પ્રોટીન એ સરળતાથી એમાંથી દૂર થઈ શકે છે. હવે આ જે દ્વિસ્તરીય લિપિડની આપણે વાત કરી એમાં જે શીર્ષનો ભાગ છે એ શીર્ષનો ભાગ કેવો છે? તો કે ધ્રુવીય ભાગ હોય છે. અને જે પૂંછડીનો ભાગ છે એ કેવો છે? તો કે અધ્રુવીય ભાગ છે. આ પૂંછડીનો ભાગ એ સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો ભાગ છે. શેનો બનેલો છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો ભાગ. અને અહીંયા એવું કહે છે કે ધ્રુવીય શીર્ષ જે છે દ્વિસ્તરમાં ધ્રુવીય જલ વિતરાગી પૂંછડી એની અંદર તરફ ગોઠવાયેલી હોય છે. જે પૂંછડી છે કેવી છે? તો કે જલ વિતરાગી. તો જલ વિતરાગીનો મતલબ શું? તો જે પર્યાવરણ જે છે એમાં જે પાણીના અણુઓ હોય એનાથી અનાકર્ષિત છે, એટલે કે પાણીથી આકર્ષાતા નથી એવી પૂંછડી છે. જ્યારે શીર્ષનો ભાગ છે એ જલાનુરાગી છે, એનો મતલબ એ પાણી તરફ શું થશે? તો કે આકર્ષિત થઈ જાય છે એવો ભાગ હોય છે. તો આવી ગોઠવણીને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? તો કે ફ્લુઇડ મોઝેઇક મોડેલ, જે સૌથી સ્વીકૃત મોડેલ છે. અને કોણે આપેલું છે? તો કે સિંગર અને નિકોલ્સને આપેલું મોડેલ છે, જેમાં દ્વિસ્તરીય લિપિડ છે અને પ્રોટીન ગોઠવાયેલા હોય છે. કેટલીક વખતે કાર્બોદિત પણ એની અંદર ગોઠવાતા હોય છે. હવે આમાં જે શીર્ષનો ભાગ છે ધ્રુવીય છે, જ્યારે પૂંછડીનો ભાગ છે અધ્રુવીય જલ વિતરાગી છે. અને શેનો બનેલો છે? તો કે સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો હોય છે. શેનો બનેલો છે? સંતૃપ્ત હાઇડ્રોકાર્બનનો બનેલો ભાગ છે. ત્યાર પછી આપણે જો એની રચનાની વાત કરી. હવે જો આપણે એના
કાર્યની વાત કરીએ તો આમાં કેટલાકમાં પ્રોટીન પ્રમાણ અને જે લિપિડ છે એનું પ્રમાણ જુદું જુદું હોય. ધારો કે રક્તકણની વાત કરો તો એમાં પ્રોટીનનું પ્રમાણ 52% છે, જ્યારે લિપિડનું પ્રમાણ માત્ર 48% હોય છે. બરાબર. જો લિપિડની અર્ધ તરલ પ્રકૃતિ, લિપિડ જે છે એ પોતે અર્ધ તરલ પ્રકૃતિના છે અને એના કારણે જે પ્રોટીન રહેલા છે એ પાર્શ્વીય ગતિ કરી શકે છે. લિપિડ પોતે કેવા છે? અર્ધ તરલ છે કે શેના કારણે? તો કે જેના કારણે પ્રોટીન પણ શું કરી શકે છે? પાર્શ્વીય ગતિ, એટલે આગળ પાછળ આજુબાજુ એવી રીતના પોતે ગતિ કરી શકે છે. જે કોના આભારી છે? પ્રોટીનની ગતિ કોના આભારી છે? તો કે લિપિડની અર્ધ તરલતાને આભારી હોય છે. હવે જો એનું કાર્ય જોઈએ કોષરસ પટલનું, તો સૌથી પહેલું એવું કહે છે કે પટલ તરલ પ્રકૃતિ ધરાવે છે. પટલ કેવું છે? તો કે તરલ પ્રકૃતિ વાળું પટલ છે. અને એના કારણે આવું પટલ હોય તો એના કારણે કોષ વૃદ્ધિ, ભક્ષણ, સ્ત્રાવ જેવા કાર્ય, કોષ વૃદ્ધિ, ભક્ષણ અને સ્ત્રાવ જેવા કાર્ય સરળતાથી કરી શકે છે. બરાબર. જો પટલ કેવી પ્રકૃતિ ધરાવતું હોય? તરલ પ્રકૃતિનું હોય તો આવા કાર્યો એ સરળતાથી કરી શકે છે. બીજું શું કહે છે? તો બીજું કહે છે કે એને પસંદગીમાં પ્રવેશશીલ પટલ તરીકે ઓળખવામાં આવે છે. પસંદગીમાં પ્રવેશશીલ પટલ. તો પસંદગીમાં પ્રવેશશીલ પટલનો મતલબ શું? તો પસંદગીમાં પ્રવેશશીલ પટલ એટલે એવું પટલ કે જે દરેક દ્રવ્યને પોતાની આરપાર જવા દેશે નહીં, માત્ર અમુક જ દ્રવ્યને, કેટલાક જ દ્રવ્યને પોતાની આરપાર વહન કરવા દેશે. હવે જે વહન છે એના બે પ્રકાર આપણને અહીંયા જોવા મળશે. એક છે નિષ્ક્રિય વહન અને બીજું છે સક્રિય વહન. જે વહન છે એના કેટલા પ્રકાર છે? બે પ્રકારે વહન કરવાનું કામ કોનું છે? તો કે કોષરસ પટલનું છે. બે પ્રકારનું વહન કરશે. નિષ્ક્રિય વહન પણ કરે છે અને સક્રિય વહન પણ કરે છે. હવે જે નિષ્ક્રિય વહન છે એનો મતલબ શું અને સક્રિય વહનનો મતલબ શું? તો આપણે એ બે વચ્ચેનો તફાવત લઈએ. નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. જો તમારે 12મા ધોરણમાં પણ આ ભણવાનું આવે છે, આગળ ચેપ્ટર નંબર 11માં પણ આના વિશે ભણવાનું આવે છે, નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. તો નિષ્ક્રિયનો મતલબ એવું કહે છે કે જેમાં કોઈ શક્તિની જરૂર પડતી નથી તેવા વહનને કેવું વહન કહેવાય? નિષ્ક્રિય વહન કહેવાય. તો શક્તિની જરૂર નથી. તો અહીંયા નિષ્ક્રિય વહનમાં શક્તિની જરૂર પડતી નથી, જ્યારે સક્રિય વહનમાં શક્તિની જરૂર પડે છે. તો કયા સ્વરૂપે શક્તિનો ઉપયોગ કરશે? તો કે એટીપી સ્વરૂપે એ શક્તિનો વપરાશ કરે છે. કયા સ્વરૂપે? એટીપી. કારણ કે શક્તિ ચલણ કયું છે? હંમેશા એટીપી એ શક્તિ ચલણ હોય છે. એટલે એટીપી સ્વરૂપે શક્તિનો વપરાશ કરશે. બરાબર. હવે આનું એક સામાન્ય હું તમને ઉદાહરણ આપું કે કોઈ એક ઢાળ છે, એ ઢાળ ઉપર ધારો કે આ એક રસ્તો છે, ઢોળાવવાળો રસ્તો છે. હવે બે સાયકલ સવાર છે, સાયકલ સવાર એ અને સાયકલ સવાર બી. સાયકલ સવાર એ અહીંયા ઊભો છે અને એ જ ઢાળવાળા રસ્તા ઉપર સાયકલ સવાર બી
અહીંયા ઊભું છે. હવે સાયકલ સવાર એને આમ જવું છે અને બીને આ રીતના જવું છે. તો હવે તમારે મને કહેવાનું છે કે જ્યારે ઢાળ ઉપરથી નીચે ઉતરવું હોય તો તમે સાયકલના પેડલ મારશો કે છોડી દો છો? તો આપણે પેડલ છોડી દઈએ છીએ, કારણ કે ઢાળ ઉપર એની જાતે જ આપણી સાયકલ રગડશે. જ્યારે અહીંયા બીને ઢાળ ઉપર ચડવું છે તો એને શું કરવું પડશે? તો એને વધારે શક્તિ આપવી પડશે અને વધારે શક્તિનો ઉપયોગ કરી ઢાળ પર ચડાવવી પડશે સાયકલ, બરાબર. અને જ્યારે અહીંયા પહોંચે ને ત્યારે હાંફી ગયો હશે. કેમ? કારણ કે એણે ઢાળની વિરુદ્ધ દિશામાં ચડવાનું છે, કાર્ય કરવાનું છે. તો આ જે વહન છે જેમાં એને શક્તિની જરૂર પડી, માટે એને આપણે કેવું વહન કહીશું? સક્રિય વહન કહીશું. જ્યારે અહીંયા શક્તિની જરૂરત જ ના પડે, એની જાતે જ ગબડી ગયો એટલે કેવું? નિષ્ક્રિય વહન. તો હવે અહીંયા તમને ખબર પડવી જોઈએ કે શક્તિની જરૂર પડી નથી અને અહીંયા જો આપણે જોઈએ તો એને એથી નીચે તરફ જવા માટે એણે જે વહન કર્યું એ કયા પ્રકારનું છે? તો કે નિષ્ક્રિય પ્રકારનું વહન થાય છે, બરાબર. તો એ ઢોળાંશની દિશામાં છે કે એની વિરુદ્ધ દિશામાં છે? તો ઢોળાંશની દિશામાં હોય છે. જ્યારે આ ઢોળાંશથી કેવું છે? તો કે વિરુદ્ધ દિશામાં હોય છે. ઢોળાંશથી કેવું થશે? વિરુદ્ધ દિશામાં થશે. હવે બીજી વસ્તુ જોઈએ આપણે. તો અહીંયા જો ઊંચાઈનો તફાવત થયો છે, બરાબર. ધારો કે હું એક પાઇપ હોય, એ પાઇપમાં પાણી ભરું છું અને આ એનો એ છેડો છે અને એનો બી છેડો છે. હવે જો એમાં પાણી ભરેલું છે તો અત્યારે બેમાંથી કોઈ બાજુથી પાણી બહાર નીકળશે નહીં. પણ હવે જો આની નીચે હું 3 ઈંટ મૂકી દઉં તો હવે શું થશે? 3 ઈંટના કારણે આ છેડો કેવો થતો રહેશે? ઊંચો જતો રહેશે. તો હવે મારી આકૃતિ જે હતી એ કેવી બની જશે? તો હવે આ ભાગ આ રીતના જશે. તો હવે પાણી કઈ તરફ નીકળશે? તો કે બી છેડા બાજુથી પાણી બહાર નીકળી જાય છે. તો એનો મતલબ અહીંયા ઊંચાઈનો શું થયો? તફાવત થયો. તો હંમેશા વધુથી કઈ તરફ જાય? ઓછા તરફ કોઈ પણ દ્રવ્ય વહન પામે છે. તો જ્યારે વહન દ્રવ્યોના વહનની વાત કરીએ, જો આપણે દ્રવ્યોનું વહન, તો દ્રવ્ય હંમેશા પોતાની વધુ સાંદ્રતાથી કઈ તરફ જશે? તો કે ઓછી સાંદ્રતા તરફ જાય છે. વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ. અને આમાં વિરુદ્ધ દિશા છે, એનો મતલબ ઓછીથી કઈ તરફ જશે? તો કે વધુ તરફ જાય છે. ઓછી સાંદ્રતાથી વધુ સાંદ્રતા તરફ વહન પામે છે, બરાબર. સારું. હવે આ તો વધુ હતા અને એને આપણે લઈ ગયા એટલે ધક્કો મારવાની કશાની જરૂર પડી નહીં. અહીંયા શું થશે? એને ઓછાથી વધુ તરફ લઈ જવાનું છે તો ઢસેડવું પડશે અથવા કોઈકની મદદની જરૂર પડશે. તો એ મદદે કોણ આવશે? તો કે વાહક પ્રોટીન આવશે. જે આપણે કોષરસ પટલની રચના જોઈએ ને, તો કોષરસ પટલની રચના જો જોઈએ તો આ રીતનું કોષરસ પટલ હોય અને એમાં આપણને આ કોષરસ પટલમાં આ રીતે પ્રોટીન જોવા મળે. આપણે જે પેલા
અંતર્ગત પ્રોટીનની વાત કરી, એ પ્રોટીન આ રીતે ખૂંપેલા હોય. હવે જ્યારે કોઈ પણ દ્રવ્ય, ધારો કે હું Na+ સોડિયમની વાત કરું છું, અથવા તો સોડિયમ નહીં પણ અત્યારે આપણે જસ્ટ એમ જ એક્ઝામ્પલ માટે હું એક અહીંયા ધન આયન મૂકું છું. તો અત્યારે ધન આયનનું પ્રમાણ બહારની બાજુએ કેવું છે? વધુ. અંદર તરફ કેવું છે? ઓછું છે. તો વધુથી કઈ તરફ જશે? ઓછા તરફ જશે. એટલે એ અહીંયા માર્ગ બનાવી સરળતાથી ધન આયન અહીંથી જતો રહેશે. તો હવે અંદર તરફ વધી જશે અને પ્રક્રિયા અટકી પણ જાય. કેટલીક વખતે એવું પણ બને કે બે બાજુ, ધારો કે અહીંયા 3 છે ને અહીંયા 1 હતું, હવે આમાંથી એક અંદર જતું રહ્યું, તો હવે અહીંયા 2 થઈ ગયા ને અહીંયા 2 થઈ ગયા. તો હવે પ્રક્રિયા શું થશે? અટકી જશે. હવે વહન થશે નહીં. બરાબર? હવે આ તો આપણે નિષ્ક્રિય વહનની વાત કરી, પણ જો સક્રિય વહનની વાત કરીએ, ધારો કે આ દ્રવ્યને એને બહાર મોકલી દેવાનું છે, તો જો આ દ્રવ્યને બહાર મોકલવું હોય તો એ તો એની જાતે તો જવાનું નહીં. તો એને કોણ મદદ કરશે? તો કે આ પ્રોટીન. પ્રોટીન શું કરશે? તો આ દ્રવ્ય સાથે જોડાઈ જશે. પ્રોટીન આ દ્રવ્ય સાથે અહીંયા જોડાઈ જશે અને એને લઈ એ બહારની બાજુએ આવશે. એટલે આ ફરતું ફરતું અહીંયા આવી જશે અને બહાર એને શું કરી દેશે? છોડી દેશે. જ્યારે બહાર છોડી દે એટલે ફરી પાછું પ્રોટીન પોતાનો મૂળ આકાર ધારણ કરી દે અને આ રીતના અહીંથી આ પ્રોટીન કે અરે આ અણુ ક્યાં જતો રહ્યો? તો કે બહાર જતો રહે છે. તો અહીંયા કોની મદદની જરૂર પડી? તો કે વાહક પ્રોટીનની મદદની જરૂર પડે છે. જ્યારે નિષ્ક્રિય વહનમાં એવા કોઈ પ્રોટીનની જરૂર પડતી નથી. તો આ કોષરસ પટલમાં વહન માટે 2 પ્રકારનું વહન થાય છે, નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. જેમાં શક્તિની જરૂરિયાત, ઢોળાંશની દિશા, દ્રવ્યનું વહન અને વાહક પ્રોટીનની આપણે વાત કરીએ છીએ. હવે જો એનું ઉદાહરણ લેવું હોય તો આની અંદર નિષ્ક્રિય વહનના ઉદાહરણમાં પ્રસરણની પ્રક્રિયા એનું ઉદાહરણ છે. કઈ પ્રક્રિયા? પ્રસરણ. અને બીજું ઉદાહરણ કહે છે આશ્રુતિ. બીજું ઉદાહરણ કયું કહે છે? આશ્રુતિનું કહે છે. જ્યારે સક્રિય વહનના ઉદાહરણમાં કહે છે સોડિયમ પંપ અને પોટેશિયમ પંપ. જે પંપ છે એ શું કરે છે? તો કે સોડિયમ અને પોટેશિયમ અણુઓને અંદર બહાર લઈ જવા માટેના કામમાં આવે છે. પંપ દ્વારા શક્તિથી એને અંદર બહાર કરી શકાય છે. બરાબર? હવે આપણે વાત કરીએ પ્રસરણ એટલે શું? તો કોઈ પણ દ્રાવ્ય પદાર્થ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય તો એને આપણે પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. કોઈ પણ દ્રાવ્ય પદાર્થ પોતાની વધુ સાંદ્રતાથી ઓછી સાંદ્રતા તરફ જાય છે. હવે એક પ્રયોગ કરીએ. પ્રયોગની અંદર આપણે પાણી લઈએ અને આ પાણીની અંદર એક લાલ રંગનું સહીનું ટીપું મૂકીએ છીએ. બરાબર? આની અંદર આપણે બીકરમાં પાણી લીધું અને લાલ રંગની સહી લીધી. બરાબર? હવે એને હલાવવાનું નથી અને
એમનું એમ આપણે એને 5 થી 10 મિનિટ માટે મૂકી રાખીએ છીએ તો શું થશે? તો 5 થી 10 મિનિટ પછી શું થશે? તો 5 થી 10 મિનિટ પછી આપણે જોઈએ તો આપણને જે પાણી છે એ પાણી લાલ રંગનું જોવા મળશે. પાણી કેવું જોવા મળશે? લાલ રંગનું જોવા મળે છે. તો અહીંયા શું થયું? તો કે આ જે લાલ રંગનું ટીપું મૂક્યું હતું એનું પ્રમાણ કેવું હતું? અહીંયા એના અણુ વધારે હતા, જ્યારે અહીંયા કોઈ જગ્યાએ એના અણુ હતા નહીં. તો પ્રસરણના કારણે આ પદાર્થ પોતાની વધુ સાંદ્રતાથી કઈ તરફ ગયો? ઓછી સાંદ્રતા તરફ ગયો. એટલે એના અણુએ બધી દિશામાં આ રીતના ગતિ કરી, અને જ્યારે ગતિ કરે છે ત્યારે મિક્સ થઈ જાય છે. એટલે કે આને આપણે કઈ પ્રક્રિયા કહીએ છીએ? તો પ્રસરણની પ્રક્રિયા કહેવાય છે. તો કોઈ પણ પદાર્થ પોતાની વધુ સાંદ્રતાથી કઈ તરફ જાય છે? તો કે ઓછી સાંદ્રતા તરફ ગતિ કરે છે. તો જો અહીંયા આ અણુની સાંદ્રતા વધારે હતી, જ્યારે એનું પ્રમાણ અહીંયા કશે હતું નહીં, તો વધુથી કયા તરફ ગયું? ઓછા તરફ ગયું. તો એને આપણે શેના તરીકે ઓળખીએ છીએ? પ્રસરણ તરીકે ઓળખીએ છીએ. એવી જ રીતના હવે આપણે જો આશ્રુતિની વાત કરીએ તો આશ્રુતિ કોને કહેવામાં આવે છે? તો આશ્રુતિમાં બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને આશ્રુતિના પ્રયોગમાં એક બીકર લઈએ, એમાં આપણે પાણી લઈએ અને થીસલ ફનેલ મૂકવાની છે. મૂકીશું થીસલ ફનેલ એટલે કે પહોળા મોઢાવાળી ગરમી, જેના ઉપર આપણે અર્ધ પ્રવેશી અથવા પસંદગીમાન પ્રવેશી પટલ લગાડીશું અને આ થીસલ ફનેલમાં આપણે ખાંડનું દ્રાવણ ભરીએ છીએ. થીસલ ફનેલમાં શું કર્યું? ખાંડનું દ્રાવણ. આ બીકરમાં શું ભરેલું છે? પાણી ભરેલું છે. આ સપાટી નોંધી લઈએ, જેને આપણે E તરીકે ઓળખીએ છીએ. હવે આ થીસલ ફનેલમાં રહેલું દ્રાવણ એટલે કે ખાંડનું દ્રાવણ અને બીકરમાં રહેલું પાણી, બંનેની સાંદ્રતા કેવી છે? જુદી જુદી છે. તો બે જુદી જુદી સાંદ્રતા ધરાવતા દ્રાવણને અર્ધ પ્રવેશશીલ પટલથી છૂટું પાડવામાં આવે તો દ્રાવક મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ જાય છે, જેને આશ્રુતિ કહે છે. હવે અહીંયા જુઓ, પાણી જે છે એ અને અહીંયા ખાંડનું દ્રાવણ, તો બેમાંથી સાંદ્ર દ્રાવણ કોને કહેવાય? ખાંડનું દ્રાવણ. કેમ? કારણ કે એમાં પાણી વત્તા ખાંડ છે, જ્યારે અહીંયા માત્ર શું છે? પાણી. દ્રાવક કોને કહીશું? તો પાણીને આપણે દ્રાવક તરીકે ઓળખીએ છીએ. તમે દ્રાવક, દ્રાવ્ય અને દ્રાવણ આ શબ્દ તમને ખબર છે. તો અહીંયા મંદ દ્રાવણ કયું છે? પાણી. સાંદ્ર દ્રાવણ કયું છે? ખાંડ. દ્રાવક એટલે કે પાણી કઈ તરફ જશે? તો કે મંદ દ્રાવણથી સાંદ્ર દ્રાવણ તરફ. એનું મતલબ જે થીસલ ફનેલ છે એમાં સપાટી ઊંચી ચડશે અને
ખાંડનું દ્રાવણ, કારણ કે પાણી અંદર ગયું તો ખાંડના દ્રાવણની સપાટી ઊંચી આવે છે, જેને આપણે આશ્રુતિ તરીકે ઓળખીએ છીએ. વનસ્પતિમાં આવું જ થાય. વનસ્પતિના મૂળ જ્યારે જમીનમાં હોય ત્યારે જો આપણે વાત કરીએ તો જમીનમાં પાણી હોય અને જે વનસ્પતિના મૂળ છે એમાં પાણી વત્તા ખનિજ ક્ષાર હોય, તો એનો મતલબ એ દ્રાવણ સાંદ્ર થઈ ગયું. જમીનમાં પાણી છે તો જમીનમાંથી પાણી કઈ તરફ જશે, તો કે અંદર મૂળ તરફ જાય છે, જેને આપણે આશ્રુતિ તરીકે ઓળખીએ છીએ. તો દ્રાવક મંદ દ્રાવણથી કઈ તરફ જાય છે, તો કે સાંદ્ર દ્રાવણ તરફ જાય છે, જેને આપણે શેના તરીકે ઓળખીએ છીએ, આશ્રુતિ તરીકે ઓળખીએ છીએ. હવે જો આમાં અંદર ગયું તો આને અંતઃઆશ્રુતિ, અને જો બહાર આવે તો એને બહિરાશ્રુતિ તરીકે ઓળખવામાં આવે. બરાબર. આના વિશે ડિટેલ આપણે ચેપ્ટર નંબર 11માં ભણવાનું આવે છે. તો અહીંયા આપણે કોષરસ પટલના કાર્યમાં વાત કરી તો એક તો તરલ છે એટલે કોષની વૃદ્ધિ માટે જવાબદાર છે, પછી સ્ત્રાવ માટે જવાબદાર છે, ભક્ષણનું કાર્ય પણ કેટલીક વખતે કરે છે એટલે એના માટે પણ જવાબદાર છે. બરાબર. તો એમાં મદદરૂપ થાય છે. ઇન શોર્ટ એવા બધા કાર્યમાં એ મદદ કરે છે. બીજું વહનમાં, કારણ કે પસંદગીમાં પ્રવેશશીલ પટલ છે અથવા તો અર્ધ પ્રવેશશીલ પટલ છે એટલે વહનમાં મદદરૂપ થાય છે. તો વહન બે પ્રકારનું છે, નિષ્ક્રિય વહન અને સક્રિય વહન. તો આપણે એની વાત કરી.